નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.1માં આપેલ પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા, આ સુંદર મજાના વિડીયોને લાઈક પણ કરી દેજો. તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ. પ્રશ્ન 1, કિંમત શોધો. જેમાં 1 નંબરનો પ્રશ્ન છે, 3 ની -2 ઘાત આપેલી છે. હવે આમાં આપણે શું કરીશું કે કોઈ પણ સંખ્યાની જ્યારે આપણને માઇનસ ઘાત આપેલી હોય ત્યારે સૌથી પહેલાં આપણે આ માઇનસ ઘાતને પ્લસ ઘાતમાં ફેરવી લઈશું. હવે એ કેવી રીતે ફેરવશું જુઓ. સૌથી પહેલાં આપણે જોઈએ તો 3 ની -2 ઘાત છે. તો જ્યારે પણ અંશમાં જો માઇનસ ઘાત આપેલી હોય તો એને છેદમાં લઈ જવાથી તે ઘાત પ્લસ થઈ જશે, અને જો છેદમાં માઇનસ ઘાત આપેલી હોય તેને અંશમાં લઈ જવાથી પ્લસ થઈ જશે. તો આ અંશમાં માઇનસ ઘાત આપેલી છે તો આને શું કરીશું તો કે 1 ભાગ્યા આને છેદમાં લઈ જઈએ તો 3ની કેટલી ઘાત લખાશે? 2 ઘાત લખાશે. હવે આપણે સૌ જાણીએ છીએ ઉપર તો 1 છે જ અને નીચે 3 ની 2 ઘાત એટલે 3 ગુણ્યા 3 એટલે 3 તરી 9, તો આટલે આવશે 9. તો પહેલા દાખલાનો જવાબ બનશે 1 ભાગાકારમાં 9. હવે દાખલા નંબર 2 જોઈએ. આમાં પણ તમે જોઈ શકો છો -4ની કેટલી ઘાત છે? -2. આ પણ ઋણ ઘાત છે તો આને શેમાં ફેરવીશું? પ્લસમાં. તો આપણે જોઈ ગયા સૌથી પહેલાં શું કરીશું તો કે આ અંશમાં માઇનસ ઘાત છે આને ક્યાં લઈ જઈશું? છેદમાં. તો આટલે આવશે 1 ભાગાકારમાં -4ની 2 ઘાત. હવે ઉપર તો 1 છે જ, નીચે -4ની 2 ઘાત એટલે -4 ગુણ્યા -4. હવે આપણે જાણીએ છીએ ઉપર તો 1 જ છે, નીચે ચોગું 16 અને માઇનસ ગુણ્યા માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો આપણો જવાબ બનશે 1 ભાગાકારમાં 16. ત્યારબાદ દાખલા નંબર 3 છે, 1/2 આખાની -5 ઘાત છે. હવે આને કેવી રીતે લખાય વિદ્યાર્થી મિત્રો? તો આખાની જ્યારે -5 ઘાત હોય તો ઉપરની -5 ઘાત અને છેદમાં નીચેની પણ -5 ઘાત, એટલે કે ઉપર 1ની -5 ઘાત અને નીચે છેદમાં 2ની -5 ઘાત. હવે આપણે જોઈ ગયા કે ઉપર નીચે જ્યારે માઇનસ ઘાત છે તો આને શું કરી દઈશું? ફેરવી લઈશું. તો ઉપર શું થઈ જશે? 2ની 5 ઘાત અને નીચે 1ની 5 ઘાત. તો ઘાત કેવી થઈ ગઈ? પ્લસમાં થઈ ગઈ. હવે 2ની 5 ઘાત એટલે કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 2ની 5 ઘાત એટલે આપણને જવાબ મળશે 32. તો ઉપર 32 અને 1ની તો ગમે એટલી ઘાત કરો જવાબ હંમેશા શું થાય? 1 જ થાય. તો આ દાખલાનો જવાબ આવશે 32. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2, જેમાં કહ્યું છે સાદુરૂપ આપો અને પરિણામને ઘાતાંક સ્વરૂપે દર્શાવો. જેમાં પ્રથમ છે -4ની 5 ઘાત ભાગાકારમાં -4ની 8 ઘાત. તો આને આપણે આ રીતે લખી શકીએ, -4ની 5 ઘાત ભાગ્યા -4ની 8 ઘાત. હવે આપણે ધોરણ 7માં ભણી ગયા છીએ કે જ્યારે આધાર સરખા હોય ત્યારે ઘાતાંકની શું થાય? બાદબાકી થાય. તો આપણે લખી શકીશું -4 ઘાતમાં 5 ઓછા 8. હવે -4 એમના એમ રહેશે, 5માંથી 8 જાય તો આપણને મળશે -3. નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરીએ તો જવાબ શેમાં આવે? માઇનસમાં આવે. હવે માઇનસ ઘાત તો આપણે ચલાવવાની નથી તો આને શું કરીશું? છેદમાં લઈ જઈશું. એટલે અહીં લખાશે 1 ભાગાકારમાં -4ની 3 ઘાત. તો આ થઈ ગયો આપણો જવાબ. હવે દાખલા નંબર 2 જોઈએ, જેમાં અપૂર્ણાંક આપેલો છે અને એની ઘાત આપેલી છે. તો આ ઘાત શું થશે તો કે અંશ અને છેદમાં વહેંચાઈ જશે, એટલે કે ઉપર 1ની 2 ઘાત અને નીચે 2નો ઘન તો હતો જ અને એની પણ 2 ઘાત થઈ ગઈ. હવે ઉપર 1નો વર્ગ એટલે 1 જ અને નીચે 2 તો છે જ. હવે અહીંયા શું છે? ઘાતની પણ ઘાત છે તો આ બંનેનો શું થાય? ગુણાકાર. તો 3 દુ 6, તો નીચે આવશે 2ની 6 ઘાત. તો આ થઈ ગયો આપણો જવાબ.
ત્યારબાદ આગળ દાખલા નંબર 3 છે -3/4 ગુણ્યા 5/3 તો સૌથી પહેલા આપણે લખી દઈએ -3/4. હવે આ અપૂર્ણાંકની ઘાત છે તો અંશની પણ 4 ઘાત અને છેદની પણ 4 ઘાત લખી દઈએ તો 5ની પણ 4 ઘાત અને નીચે 3ની પણ 4 ઘાત થઈ જશે. હવે -3/4 ઘાતનો મતલબ શું થાય તો કે -1/4 ઘાત ગુણ્યા 3/4 ઘાત અને ગુણાકારમાં 5/4 ઘાત અને છેદમાં 3/4 ઘાત તો છે જ. હવે -1/4 ઘાત એટલે કે +1 જ થશે અને અહીં જોઈ શકો છો 3/4 ઘાત ઉપર છે અને 3/4 ઘાત નીચે છે તો આ બે શું થઈ જશે કટ થઈ જશે તો જવાબ આવશે 5/4 ઘાત. તો આ થઈ ગયો આપણો છેલ્લો જવાબ. હવે દાખલા નંબર 4 જોઈએ જેમાં સૌથી પહેલા આપણે જોઈ શકીએ છીએ કે 3/-7 ઘાત ભાગ્યા 3/-10 ઘાત. હવે આ બંનેમાં આધાર સરખા છે અને વચ્ચે ભાગાકાર છે તો ઘાતાંકની શું થશે બાદબાકી. તો અહીં લખી દઈએ 3/-7 ઓછા -10. હવે આ તો માઇનસ ઘાત છે આને આપણે લઈ જઈએ છેદમાં તો ભાગાકારમાં 3ની કેટલી થઈ જશે 5 ઘાત. હવે ઉપર હિસાબ કરીએ તો 3 આ -7 અને -+10 તો 10માંથી તો 3 અને નીચે 3/5 ઘાત તો એમના એમ જ રહેશે. પાછો ભાગાકાર છે અને આધાર સરખા છે તો અહીં થશે 3/3 ઓછા 5 એટલે આપણને મળશે 3/-2 ઘાત. હજુ માઇનસમાં ઘાત છે તો શું કરી દઈશું ભાગાકારમાં લઈ જઈએ તો 1/3/2 ઘાત. તો આ થઈ જશે આપણો છેલ્લો જવાબ. હવે પાંચમો દાખલો છે 2/-3 ઘાત ગુણ્યા -7/-3 ઘાત. તો સૌથી પહેલા આ જે માઇનસમાં ઘાતો આપેલી છે તેને આપણે પ્લસમાં ફેરવી દઈએ એટલે કે છેદમાં લઈ જઈએ તો અહીં થશે 1 ભાગાકારમાં આ થશે 2/3 ઘાત ગુણ્યા અહીં થશે -7/3 ઘાત. હવે તમે જોઈ શકો છો આ બંનેની ઘાત કેવી છે સરખી તો આને કંઈક આ રીતે આપણે લખી દઈએ 1 ભાગાકારમાં 2 ગુણ્યા -7/3 ઘાત. હવે અહીં થશે 1 ભાગાકારમાં -7×2 -14 અને આખાની 3 ઘાત. તો આ થઈ જશે આપણો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 10.1ની અંદર પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2નું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. ધન્યવાદ.